જોતા ખ્યાલ આવી ગયો કે આ છે પાણીપુરીની પૂરી. આપણે પાણી બનાવી લઈએ, મસાલો બનાવી લઈએ, પરંતુ પરફેક્ટ પૂરી નથી બનાવી શકતા. તો એ વિડીયો આપણે આગળનું જ જોયું કે પૂરી ઘરે કેવી રીતે બનાવી શકીએ છીએ. એક એક પૂરી ફૂલે છે એટલી સરસ, આમ કે એકવાર જો તમે પહેલી વાર ટ્રાય કરશો ને તો પણ 99% રિઝલ્ટ તમને મળશે. એકદમ મસ્ત બને છે અને 95% પૂરી ફૂલે છે, 5% એવું થશે કે કોઈ પાપડી જેવી પૂરી બને. ચાલો આજે એકદમ પરફેક્ટ લારી જેવું જ તીખું ચટપટું પાણી અને મસાલો બનાવતા શીખીએ. તો 1/4 કપ જેટલી આંબલી લેવાની છે. ખાસ માપ જોજો તમે, અડધા કપ પ્રમાણે લેશું ગોળનો ભૂકો. જેટલી આંબલી લ્યો ને તમે એનું ડબલ આપણે ગોળનું માપ લેવાનું છે. હવે તેમાં 2 કપ ભરીને પાણી ઉમેરશું, પરંતુ ગરમ પાણી ઉમેરવાનું છે. ગરમ પાણી ઉમેરવાથી આંબલી એકદમ સરસ ગળીને પોચી થઈ જશે. ઢાંકીને સાઈડમાં રાખીએ. 1 ટેબલસ્પૂન પ્રમાણે આખા દાણા, 1 ટેબલસ્પૂન પ્રમાણે જીરું, 15 થી 20 મરીના દાણા અને 2 સૂકા લાલ મરચાં છે જેને ટુકડા કરી ઉમેરશું અને બી પણ મેં કાઢી લીધા છે. અને ધીમા ગેસ પર મસાલાને સુગંધ આવે ત્યાં સુધી શેકીએ. હવે આ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં ઉમેરશું. હવે ખાસ ધ્યાન રાખજો આ સ્ટેપ. 1 ટેબલસ્પૂન પ્રમાણે આપણે ચાટ મસાલો લેવાનો છે, 1 ટેબલસ્પૂન પ્રમાણે જલજીરા મસાલો લેવાનો છે, 1 ટેબલસ્પૂન પ્રમાણે આમચૂર પાવડર લેશું, 1/4 ટીસ્પૂન પ્રમાણે સૂંઠ, 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું અને બધું ગ્રાઇન્ડ કરી લેશું. એટલો ફ્રેન્ડ્સ જબરજસ્ત મસાલો બને છે કે મસાલો પણ ટેસ્ટી બને છે. તેને આખું વર્ષ તમે સ્ટોર પણ કરી શકો છો. અને પાણી અને મસાલામાં ઉમેરશું એટલે ફ્લેવર તો એટલી ગજબની આવવાની છે. ચાલો આપણે પાણી અને મસાલો પૂરીનો કેવી રીતે બનાવીએ જોઈ લઈએ. હવે જુઓ, આંબલી છે તે એકદમ સરસ ગળી ગઈ છે. ગરમ પાણી ઉમેર્યું હતું એટલે એકદમ સરસ ફેણ પણ ઉપર આવી ગયા છે અને એ જ બતાવે છે કે આંબલી અહીં સરસ એવી ગળી ગઈ છે. જુઓ, મસ્ત એવી આમ દબાવીએ ને ત્યાં જ ખ્યાલ આવી જાય કેટલી સરસ નરમ બની ગઈ છે. એટલે ખાસ ગરમ પાણીમાં ઉમેરજો એટલે મસ્ત તેનો પલ્પ છે બધો જ ઘાટો નીકળી જશે. અને હવે જુઓ, સેજ એવી હાથેથી ચોળીને પછી તેનો બધો જ પલ્પ આપણે કાઢી લેવાનો છે. એકદમ દબાવીને બધો પલ્પ કાઢી લેશું. પછી આ પાણીને સાઈડમાં રાખીએ. હવે જુઓ, 1 કપ પ્રમાણે લીલા ધાણા છે જેમાં મેં દાંડલીનો પણ ઉપયોગ કર્યો છે. મિક્સર જારમાં ઉમેરીએ. 1 કપ પ્રમાણે ફુદીનાના પાન લેવાના છે. બંનેને મેં પહેલાં ધોઈ લીધા હતા. પછી 2 તીખી લીલી મરચી, જે સુરતી મરચી આવે એનો ઉપયોગ કરશું, 2 નાના આદુના ટુકડા અને અડધા કપ પ્રમાણે એકદમ ઠંડુ બરફ સાથે પાણી ઉમેરી દઈએ. અને લીંબુનો રસ ઉમેરવાનો છે, અડધા લીંબુનો. અને આ રીતે ઉમેરવાથી મસાલો છે ને કાળો નહીં બને. અને હવે જુઓ, પેસ્ટ તમે જોઈ શકો છો કેટલી સરસ ગ્રીન બની છે. એક બાઉલમાં ઉમેરીએ. પછી મિક્સર જારમાં જ અહીં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને હલાવીને બધી જ પેસ્ટ આપણે લઈ લેવાની છે. હવે 1 લીટર મારે પાણી બનાવવું છે તો એ પ્રમાણે તમને અત્યારે માપ આપું છું. તો જુઓ, આ જે મારું મેઝરિંગ કપ છે ને 250 mlનો છે, તો આપણે 4 કપ જેટલું તેમાં પાણી ઉમેરવાનું છે. તો આ રીતે આપણે, તમે વાટકી લ્યો ને ફ્રેન્ડ્સ, તો પણ વાટકીથી પણ આ રીતે તમે માપ લઈ શકો છો. ત્યાર પછી એ જ કપથી હું અત્યારે 1 કપ જેટલું જે આંબલીનું પાણી બનાવ્યું હતું તે ઉમેરીએ છીએ. એટલે કે આપણી પાસે કેટલું થશે, 1.25 લીટર જેટલું પાણી થઈ જશે. હવે જે મસાલો બનાવ્યો છે ને એમાંથી આપણે 2 ટેબલસ્પૂન પ્રમાણે મસાલો ઉમેરી દઈએ. અને મીઠું નહોતું ઉમેર્યું એટલે આપણે પાણી જેટલું બનાવવું હોય ને એ પ્રમાણે મીઠું ઉમેરવાનું. તો મીઠું અડધી ચમચી છે અને અડધી ચમચી પ્રમાણે સંચળ પાવડર ખાસ ઉમેરજો. પછી ઉપરથી લીલા ધાણા છે અને લીંબુની સ્લાઇસ છે. અને હવે તેને મિક્સ કરી લેશું. એક બીજી ટિપ્સ આપું ફ્રેન્ડ્સ કે જ્યારે તમારે પાણીનો ઉપયોગ કરવો હોય ને ત્યારે જ લીંબુની સ્લાઇસ ઉમેરવી. જો સાંજે તમારે પાણીપુરી ખાવી છે ને સવારમાંથી લીંબુની સ્લાઇસ ઉમેરી દો, એ રીતે નહીં કરતા. પાણીમાં ઘણી વાર લીંબુની કડવાશ આવી જવાની સંભાવના રહે છે. એટલે જ્યારે તમારે સર્વ કરવી હોય ને ત્યારે લીંબુને ઉમેરવાના. એ ફક્ત ગાર્નિશિંગ માટે જ છે. અને અહીં જુઓ, મેં બટેટા બાફ્યા છે. તો અહીં મેં 700 ગ્રામ જેટલા બટેકા બાફ્યા છે અને તેને જુઓ મેં મેશ કરી લીધા છે. જ્યારે બટેકાનો ઉપયોગ કરો ને ત્યારે એકદમ ઠંડા થઈ જવા જોઈએ. પછી અડધા કપ પ્રમાણે બાફેલા ચણા છે, અડધા કપ પ્રમાણે મગ બાફેલા છે. મગ બાફેલા છે ને તેમાં થોડુંક જ પાણી ઉમેરીને જો આ રીતે કડક અને આખા રહે એવી રીતે એક જ વિસલ કરીને બાફ્યા છે. હવે જુઓ, ઘરમાં કાંદા ખાતા હોય તો ચોક્કસથી ઉમેરો. હું અત્યારે નથી ઉમેરતી, તો કાંદાના ટુકડા તમે ઉમેરી શકો છો. હવે જુઓ, મસાલાને વધારે ટેસ્ટી બનાવવા 2 ચમચી પ્રમાણે ફુદીનાના પાન છે, 1 આદુનો ટુકડો, 1 તીખી લીલી મરચી ઉમેરી દેશું અને તેને આપણે અધકચરી વાટી લેવાની છે. અને આ પેસ્ટનો ઉપયોગ આપણે મસાલાની અંદર કરવાનો છે જેનાથી મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવી જશે. એટલે ખાસ ઉમેરજો. ત્યાર પછી જે મસાલો બનાવ્યો હતો ને આપણે શેકીને મસાલા, તેનો આપણે ઉપયોગ કરીશું. તો 1 ટેબલસ્પૂન મસાલો છે, 1 ચમચી પ્રમાણે મીઠું, 1 ચમચી પ્રમાણે સંચળ પાવડર છે, 1 ચમચી પ્રમાણે તીખો લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. એકદમ તીખો ચટપટો એવો પાણીપુરીનો આ મસાલો એટલો સરસ બને છે કે તમે ખાતા રહી જવાના છો. તો બધું મિક્સ કરી લેશું. જે આપણે મસાલો આગળ બનાવ્યો
બનાવ્યો ને ફ્રેન્ડ્સ, એનાથી એટલો સરસ ટેસ્ટ આવી જાય છે, ખરેખર આમ વાહ એવો શબ્દ તમારા મોઢામાંથી નીકળી જશે. જોઈ શકો છો મસાલાનો દેખાવ કેટલો સરસ આવે છે, ટેસ્ટ પણ એટલો સરસ આવ્યો છે. જે મેં ટિપ્સ અને સ્ટેપ બતાવ્યા છે ને એ પ્રમાણે કરજો. થોડોક મસાલો અહીં છે ને ટેસ્ટ કરી જવાનો. જો અહીં કંઈ નથી ઘટતું, એકદમ પરફેક્ટ બન્યો છે. અને તમને અહીં એવું લાગે કે મીઠું કે તીખું ઓછું છે તો ઉમેરી શકાય છે. હવે જુઓ, જે પાણી આપણે બનાવ્યું હતું ને, તે જ્યારે પાણીપુરી આપણે ખાવી હોય ને ત્યારે તેમાં 1/4 કપ પ્રમાણે મેં અત્યારે બુંદી ઉમેરી છે. અને બુંદી ઉમેરીને એ જ સમયે તમે લીંબુની સ્લાઇસ પણ ઉમેરી શકો છો. અને આ રીતે પાણીને બનાવવાનું છે એટલે બુંદી ક્રિસ્પી રહેશે. જુઓ ફ્રેન્ડ્સ, કેટલી સરસ આ પાણીપુરીની પૂરી દેખાવથી પણ એટલી સરસ છે, ક્રિસ્પી પણ એટલી બની છે. અને આ પૂરી છે ને તમે 7 દિવસ સુધી એવી ને એવી તમારે ક્રિસ્પી રહેશે. અને એકવાર જો તમે ટ્રાય નથી કરતા ને તો પછી તમે આ રીતે પૂરી શીખી પણ નહીં શકો. એટલે એ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, તમારું પણ દિલ ખુશ થઈ જશે. તો આ રીતે પૂરીમાં સેજ ખાડો કરી લેશું, પછી બનાવેલો મસાલો છે અંદર ઉમેરી દેશું. અને જે આપણે તીખું ચટપટું પાણી બનાવ્યું છે તેમાં સરસ એવી તેને ડૂબકી લગાવીશું. આમ દેખાવથી જ એટલી મસ્ત લાગે છે, ખાવાનું મન થઈ જાય એવી. અને પાણીપુરી તો ફ્રેન્ડ્સ કોને ન ભાવે એમ. કોઈ પણ ચાટ ન બનાવું તો ચાલે, પરંતુ ઘરમાં મહિનામાં એકવાર તો પાણીપુરી ફ્રેન્ડ્સ બની જ જતી હોય છે. તો ટ્રાય કરજો આ રીતે અને શેર કરી દેજો.